નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 5 ઓક્ટોબરથી લઈને 15 ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। મિત્રો અત્યારે શક્તિ નામના વાવાઝોડાનો હોવા એટલો બધો યુટ્યુબ ઉપર ચાલી રહ્યો છે કે શક્તિ નામનું વાવાઝોડું ગુજરાત ઉપર તબાહી મચાવશે। અનેક વિસ્તારમાં ભયંકર વાવાઝોડાથી નુકસાની થશે। તમામ પ્રકારની ખોટી માહિતીઓ મિત્રો વિડીયોમાં આપવામાં આવી રહી છે। અમારા વિડીયો થકી તમને એક ખાસ માર્ગદર્શન આપવાનું કે આ જે શક્તિ નામનું વાવાઝોડું છે અરબી સમુદ્રમાં સક્રિય થયું છે, તેને ભેજ મળી રહ્યો છે, તેની તાકાત વધી રહી છે, પરંતુ આગામી 24 કલાકમાં મિત્રો તે નબળું પણ પડી જવાનું છે અને ગુજરાતને તેની કોઈ અસર થવાની નથી। પરંતુ હા, તેના લીધે થઈને ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તાર જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળે અને પવનને કારણે સામાન્ય નુકસાની થઈ શકે તેવી સંભાવના છે એટલે થોડા પવનથી એલર્ટ રહેજો। બાકી મિત્રો ગુજરાતમાં વરસાદની શક્યતા પણ ધીમે ધીમે નહીવત થતી જણાય છે, પરંતુ સામાન્ય વરસાદની શક્યતા તારીખ 6થી લઈને 10 ઓક્ટોબર સુધીમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે, કારણ કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ બંગાળની ખાડીની સિસ્ટમ સામાન્ય અસર ગુજરાતને પણ થશે, જેના ભાગરૂપે થઈને સામાન્ય વરસાદ ગુજરાતમાં જોવા મળી શકે છે અને તારીખ 15 ઓક્ટોબર બાદ ધીમે ધીમે શીત લહેરની પણ શક્યતા છે। WD પણ ધીમે ધીમે સક્રિય થવાનું શરૂ થઈ જશે, એટલે કે શિયાળાની શરૂઆત આપણને જોવા મળનારી છે। હવે તારીખ પ્રમાણે વરસાદની વાત કરીએ તો તારીખ 5 ઓક્ટોબર છે આજે, તો આજે ગુજરાતમાં સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળે। શક્તિ નામના વાવાઝોડાની કોઈ અસર નહીં થાય, થોડો પવનનું પ્રમાણ જોવા મળશે અને તે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં। ત્યારબાદ મિત્રો તારીખ 6 ઓક્ટોબરની વાત કરીએ તો 6 ઓક્ટોબરે પણ ગુજરાતમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે। રાજસ્થાનના કોઈ વિસ્તારમાં થોડો વરસાદ થઈ શકે છે અને ગુજરાતમાં જો કોઈ જગ્યાએ વરસાદ થાય તો તે પણ લોકલ ડેવલપમેન્ટને કારણે, કારણ કે લો ક્લાઉડ અને ભેજનું પ્રમાણ જ્યાં વધુ હોય ત્યાં લો ક્લાઉડ ફોર્મેશન સર્જાતા હોય અને નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ જતા હોય છે। ત્યારબાદ મિત્રો તારીખ 7 ઓક્ટોબરની વાત કરીએ તો 7 ઓક્ટોબરે મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય, નાનકડા વરસાદી ઝાપટા જોવા મળે, પરંતુ ભારે વરસાદની શક્યતા નહીવત છે। 8 ઓક્ટોબરની વાત કરીએ તો 8 ઓક્ટોબરે દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે, કોઈ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ જોવા મળે અને જે શક્તિ નામનું વાવાઝોડું છે તેની જે શક્તિ છે એ અંદાજિત 80% સુધી ઘટી જશે અને 20% તે સક્રિય રહેશે અને તે પણ અરબી સમુદ્રમાં, એટલે ગુજરાતને તેની કોઈ અસર થવાની નથી। એટલે મિત્રો ચિંતાના કોઈ સમાચાર નથી। તારીખ 9 ઓક્ટોબરની વાત કરીએ, 9 ઓક્ટોબરે દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને પૂર્વ ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી વરસાદની ટફ રેખા, છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। શક્તિ નામનું વાવાઝોડું ઘણું નબળું પડી ચૂક્યું હશે, પરંતુ તેની અસરના ભાગરૂપે થઈને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે। 10 ઓક્ટોબરની વાત કરીએ તો 10 ઓક્ટોબરે આ જે વાવાઝોડું છે ઘણું નબળું પડી ચૂક્યું હશે, ગુજરાતમાં વરાપનો રાઉન્ડ આવશે, ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધશે, દક્ષિણ ભારત પૂર્વ ભારતના અનેક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। 11 ઓક્ટોબરની વાત કરીએ તો 11 ઓક્ટોબરે દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને પૂર્વ ભારતથી લઈને દક્ષિણ ભારતમાં ટફ રેખા સર્જાશે, છૂટાછવાયા વરસાદની શક્યતા, શક્તિ વાવાઝોડું નિષ્ક્રિય થઈ જશે, એટલે ચિંતાના કોઈ સમાચાર નથી। 12 ઓક્ટોબરની વાત કરીએ તો 12 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારતના અનેક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। 13 ઓક્ટોબરની વાત કરીએ તો 13 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત અને દક્ષિણ પૂર્વ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ, ગુજરાતમાં વરાપનો મોટો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। 14 ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ભારત સહિત દક્ષિણ પૂર્વ ભારતના અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। ચોમાસું ભારતના મોટાભાગના વિસ્તારમાંથી વિદાય લે તેવી શક્યતા દેખાઈ રહી છે અને ધીમે ધીમે શિયાળાની પણ શરૂઆત થઈ જશે। 15 ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ભારત સહિત મધ્ય ભારતના કોઈ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। ગુજરાતમાં વરાપનો રાઉન્ડ ચાલુ રહેશે, સામાન્ય ઠંડીનું પ્રમાણ જોવા મળશે અને થોડું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આપણને જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો તારીખ 16 ઓક્ટોબરની વાત કરીએ તો 16 ઓક્ટોબરે પણ મહારાષ્ટ્રના કોઈ વિસ્તારમાં લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય, જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાતના કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે, પરંતુ તે વરસાદ નુકસાનીવાળો નહીં હોય। મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો 17 તારીખ ઓક્ટોબરની 17 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં એક સામાન્ય વરસાદની સિસ્ટમ સક્રિય થાય, જે દક્ષિણ પૂર્વ
જે ભારતના વિસ્તારો છે તેમાં સામાન્ય વરસાદ આપી શકે તેવી સંભાવના છે. 18 ઓક્ટોબરની વાત કરીએ તો 18 ઓક્ટોબરે આ જે કહી શકાય કે સિસ્ટમ છે થોડી વધારે મજબૂત થાય, દક્ષિણ પૂર્વ ભારતના અનેક જિલ્લાઓને એટલે કે તટીય વિસ્તારમાં વધુ વરસાદ આપે. કોઈ વિસ્તારમાં તો 1 થી લઈને 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે. 19 ઓક્ટોબરની વાત કરીએ તો 19 ઓક્ટોબરે પણ આ જે સિસ્ટમ છે પોતાનું રૌદ્ર સ્વરૂપ ચાલુ રાખશે. કોઈ વિસ્તારમાં 1 થી 3 ઇંચ જેટલા વરસાદ થઈ શકે છે. મિત્રો, ટૂંકુને ટચ જે શક્તિ નામનું વાવાઝોડું છે ગુજરાત ઉપર તેની અસર થશે, પરંતુ ગુજરાત ઉપર લેન્ડ નહીં કરે. એટલે મિત્રો, અત્યારથી ગભરાવાની કોઈ જરૂર નથી. યુટ્યુબ ઉપર અત્યારે ઘણી બધી ફેક વિડીયો ચાલી રહી છે અને તેમાં લાખોમાં વ્યૂ પણ આવી રહ્યા છે. મિત્રો, થોડો સત્યની નજીક રહેવાનો પ્રયત્ન કરજો, જેથી આપણને એક માનસિક રીતે આપણે પડી ન ભાગીએ. બાકી મિત્રો, તમારા વિસ્તારમાં પવનનું પ્રમાણ કેવું છે? હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધશે, એટલે ઠંડીનો ચમકારો પણ આપણને 10 અથવા તો 13 ઓક્ટોબર બાદ જોવા મળી શકે છે. તો ચાલો મિત્રો, ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને હવામાનની નવી માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.